અલ્પેશ કથિરિયાના અનામતના નિવેદનને લઈને નવઘણજીનો પલટવાર સામે આવ્યો। કથિરિયાએ ઈડબ્લ્યુએસને પણ સ્થાનિક સ્વરાજમાં અનામતની માંગ કરી હતી। એસસી એસટી ઓબીસીની જેમ અનામત બેઠકની પણ માંગણી કરી હતી। ઓબીસી નેતા નવઘણજી ઠાકોરે કથિરિયાના નિવેદનને વખોડી નાખ્યું। કથિરિયાના ભડકાઉ ભાષણો મુદ્દે કાર્યવાહી કરવા માટેની પણ તેમણે માંગ કરી। ઈડબ્લ્યુએસ મુદ્દે નવઘણજી ઠાકોરે મોટું નિવેદન આપ્યું કે સરકાર માંગ માન્ય રાખશે તો ઓબીસી સમાજ આંદોલન કરશે। કથિરિયાને માં અંબે સદબુદ્ધિ આપે તેવી પણ વાત તેમણે ટાંકી। माँ अंबाना चरणों में वंदन करी प्रार्थना करी माताजी ने विनंती करी है कि आ भाई अल्पेश भाई कथरिया ने सदबुद्धि आले। गुजरात की शांति प्रिय प्रजा है। गुजरात में सर्व समाज हળી મળીને રહેશે પણ વારંવાર એમના નિવેદનના કારણે ગુજરાત की शांति ડોળવાના જે પ્રયાસ થઈ રહ્યા છે ખરેખર વખોડી કાઢવા લાયક છે। અને વિશેષમાં એમણે ભાષણમાં બે શબ્દો કીધા છે કે ફરિયાદીને આરોપી બનો। એટલે એના ઉપરથી એવું નક્કી થાય છે ગુજરાતમાં અસામાજિક તત્વોને તૈયાર કરો। ઈડબ્લ્યુએસ ને ગુજરાત સરકાર જો સ્થાનિક સ્વરાજની અંદર 10% અનામત આપશે તો સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ રોડ ઉપર ઉતરશે એ 100%।